જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અહીંયા અવિરત વરસાદી માહોલના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કેશોદનો ઘેડ વિસ્તાર પાણી થઈ ગયો છે। સાબલી ડેમમાં પાણીની આવક થતા 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણી છોડાતા જોનપુર બામણાસા રોડ પર પાણી ફરી વળ્યા છે। જોનપુર ગામે સ્ટેટનો પાળો રિપેર ન કરતા રોડ પર પાણી આવી ગયા હતા। સંવાદદાતા જય જોડાયા છે ફોન લાઈન પર। જય, જણાવશો કે જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદના કારણે લોકોને મુશ્કેલી? ખાસ કરીને જણાવજો કે જે જૂનાગઢમાં સતત 5 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ જે જૂનાગઢના જે ડેમો છે તે ઓવરફ્લો થવા પામ્યા છે। ત્યારે આ જે ડેમ છે સાબલી ડેમ, તેમાં 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા। ત્યારે જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। તેને લઈ જે જોનપુર જે રસ્તો હતો, બામણાસા, અકોદર, પાળોદર જેવા બધા રસ્તા છે તેની ઉપર પાણી ફરી વળ્યા હતા અને આ જે રસ્તા હતા તે બંધ થવા પામ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।